હું સીધો જો હમણાં એમ કહીશ કે પ્રભુ અવતાર લીલા સંકેરી લીધી તો વિદુરને હમણાં ઘાત લાગશે, વિદુર જીવી નહીં શકે. વાત કરતા કરતા કીધું કે વિદુરજી ભગવાનની માયા છે, ભગવાને આમ કર્યું. ત્યારે વાત કથા ચાલુ કરી છે. આ જ્યારે કથા ચાલુ કરી ત્યારે ઉદ્ધવજી કહે કે સોમનાથની અંદર યજ્ઞ કરવા યાદવો ગયા. યાદવો જ્યારે યજ્ઞ કરવા ગયા સોમનાથની અંદર એકાબીજા લડ્યા છે, મદિરાપાન કર્યું અને ઝઘડો થયો અને પરિણામે પછી એકાબીજાની લાશ મારવા લાગ્યા છે. ઉદ્ધવજી કે ત્યાં હું હતો એ પાસ કરતો કરતો જ્યાં હું પ્રાચીના પીપળાની નીચે આવ્યો ત્યાં ભગવાન સુતા હતા. એમનો ડાબો ચરણની ઉપર જમણો ચરણ ચડાવી અને પારાથી બાણ માર્યું અને રક્તનો પ્રવાહ વહેતો. આ સાંભળતા સાંભળતા વિદુર સ્તંભ થઈ ગયા છે. પ્રભુ હા, જ્યારે ગયા ત્યારે હું હતો અને ત્યાંથી વિદુરજી તમને પણ સંદેશો મોકલ્યો હતો. કારણ કે હું નીકળ્યો ને, હું ત્યાં ઊભો હતો એવામાં માંડવ્ય નામના ઋષિ નીકળ્યા. એમને બોલાવી ભગવાને તમારો કંઈક સંદેશો આપ્યો છે. શું આપ્યો એ તો મને ખ્યાલ નથી, પણ આપ્યો છે.